આના જેવો ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે સુરતની અંદર. એકવાર આવો ટેસ્ટ કરો, તમને નહીં મજા આવે તો પૈસા નહીં આપવા. એનો ઘટે હું છેક કોસાડથી આવું છું અહીંયા ખાવા માટે. વિચાર કરો મિત્રો, ઠેઠ કોસાર અમરોલીથી અહીંયા ખાવા માટે આવે છે 6 થી 7 કિલોમીટર થાય. તો આપણે સુરતના પબ્લિકને શું કહેશો? સુરતના પબ્લિકને એટલું જ કહેવા માંગીશ કે તમારે વડાપાઉં ખાવા હોય તો એકવાર સાંઈ વડાપાઉંમાં ટેસ્ટ કરી જુઓ. લાઈવ ગરમા ગરમ મિત્રો વડાપાવ ખાવા હોય ને તમે તો એકવાર સાય વાળાના મરચાની પટ્ટી ટેસ્ટ કરો. હા છે મિત્રો એમના ચાઇનીઝ વડાપાવ. આ એકદમ ક્રિસ્પી પકોડા મિત્રો, આમ તો મોજ મોજ ને મસ્ત પડી જાય ખાવ ને એટલે. તો મિત્રો બંને વસ્તુ જોરદાર છે, ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં, મોજ મોજ ને મોજ પડી જાય. તો પછી મોબાઈલ નંબર લોકેશન તમને બધું સ્ક્રીન ઉપર દેખાતું હશે, તો આ જગ્યાએ પહોંચી જ જાજો. જો મિત્રો લોકેશન ની વાત કરું તો તમે આશ્રમ 4 રસ્તે થોડાક આગળ હાલશો એટલે આગળ આવશે મિત્રો ટ્રુ વેલ્યુ, અને મિત્રો ટ્રુ વેલ્યુ થી તમે થોડાક જ આગળ હાલશો એટલે આવશે એચપી નો પેટ્રોલ પંપ. અને મિત્રો એચપી ના પેટ્રોલ પંપ ને એક્ઝેક્ટ સામે સાઈડ તમારે વળી જવાનું છે. અહીંયા ખૂણા પર આવશે કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંક થી મિત્રો તમે જેવા સીધા સીધા હાલશો એટલે આગળ આવશે વીર જેમ્સ, અને વીર જેમ્સ થી મિત્રો તમે જેવા આગળ હાલશો ને મિત્રો એટલે આ જગ્યાએ મિત્રો તમને આ લોકેશન જોવા મળશે. તો પછી છે ને એકવાર આ જગ્યાએ વડાપાવ ખાવા માટે પહોંચી જ જાજો.